કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર। કાંકરેજના રવિયાણા ગામેથી લાખોના કિંમતનું અફીણ ઝડપાયું। 944 ગ્રામથી વધુ અફીણના જથ્થા સાથે એક આરોપીની અટકાયત। પોલીસે કુલ રૂપિયા 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાંથી નશાના કારોબારને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજ તાલુકાના રવિયાણા ગામમાં પોલીસે બાતમી આધારે દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આ મામલે કિસ્મની અટકાયત કરી છે અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠાની કાંકરેજ પોલીસને નશાના કાળા કારોબાર સામે એક મોટી સફળતા મળી છે। કાંકરેજના રવિયાણા ગામે રહેતા અમરાભાઈ કરસનભાઈ પટેલના ઘરની નજીક આવેલ એક ઓરડીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી। આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી તાબડતોડ દરોડો પાડ્યો। પોલીસની આ રેડ દરમિયાન ઓરડીમાંથી કાયદાની આંખમાં ધૂળ નાખી છુપાવેલો અફીણનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી કુલ 944.10 ગ્રામ અફીણ જપ્ત કર્યું, જેની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસે આ નશાના જથ્થા સાથે રવિયાણા ગામના જ રહેવાસી અમરા કરસનભાઈ પટેલની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે। આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે અફીણ સહિત કુલ રૂપિયા 4.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે। પકડાયેલ આરોપી અમરા પટેલ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ શ્રવણ ગૌતમલાલ નામના વ્યક્તિ સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે। પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા અફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો। આ રેકેટની પાછળ અન્ય કેટલા લોકો સામેલ છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ।